મધુરો રેણુ મધુરો પહાડો મધુરો મધુરાધિપતે રખિલમ મધુરમ સંખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ અંગન્યાસ કર્યા છે. ગોપ્ય સંપુષ્ટ સલિલા અંગે શું કર્યો પૃથક રસ્યાન્મય બાલસ્ય બીજન્યા આમ પૂતના ઢીંગલી તોડી નાખી. મામાનું મોકલેલું રમકડું તૂટી ગયું. વિચાર કર્યો કે પૂતના ગઈ હે પાછી ના આવી તો હવે કોણ જશે? સક્તાસુર થયા છે. હિરણાક્ષનો પુત્ર હતો. અનેક વખત ઋષિનું અપમાન કર્યું હતું. ઋષિએ શાપ આપ્યો, જા તું સૂક્ષ્મ થઈ જા. ઉત્કટ ઋષિને બધાને ક્ષમા માંગી. ઋષિએ શાપ દઈ દયા આવી. તને જ્યારે કૃષ્ણનો ચરણ સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. એ પૂર્વે ઉત્કટ હતો. ભગવાન 108 દિવસના થયા. ત્યારે મા યશોદાએ વિચાર કર્યો કે આખા નગરજનોએ ગોપીઓએ મારી બહુ સેવા કરી, ઘણી બધી મને ભેટો આપી, વસ્તુ આપી, તો મારે ભોજન સમારંભ પણ કરવો જોઈએ. આવો વિચાર કરતા હતા. અને એમાં એક વખત લાલો સૂતો હતો 108 દિવસ. અને સૂતા સૂતા લાલાએ પડખું ફેરવ્યું અને જ્યાં મા જો ગયા, એ લલિતા, વિશાખા, જો મારા લાલાએ પડખું ફેરવ્યું. લાલાએ પહેલી વાર પડખું ફેરવ્યું ને માને અંગ પરિવર્તન કરવાનું, ઉત્સવ ઉજવવાનું વિચાર આવ્યો. મારે આ ઉત્સવ ઉજવવો. ઘરમાં તો બધા હેરાન થઈએ, એના કરતાં બહાર વાડામાં આ ઉત્સવ આપણે ઉજવીએ. જમણવારે ત્યાં ભોજન સમારંભ. એટલે મા ગોપીઓ કે માં બોલે, હા અમારે લાલાને નવડાવવો છો, બરાબર, સ્નાન કરાવવું, શૃંગાર કરવો છે. તો કોઈ વાત નહીં. વેદપાઠી ભૂદેવો કહે કે અમારે પણ અભિષેક કરવો છે વેદ મંત્રો દ્વારા લાલાનો. તો કે આપ પણ આવજો. બધાને આમંત્રણ, આખા નગરને, હકરિયા, કુટુંબ છે, બધા આવો. અને આ ઉત્સવ આપણે ઉજવવાનો. અને એક મોટો બાજોટ લાલાને લઈ આવ્યા, તૈયાર કર્યો. આ બાજુ રસોઈ થાય છે સારામાં સારી, અને જમણવારની તૈયારી. ગોપીઓ બધી જમુના જલ ભરી આવી.
એમાં થોડુંક નાખ્યું કેસર. લાલા નવડાવો છે તો કંઈક વ્યવસ્થિત રીતે નવડાવો ને. કેસર નાખ્યું અને પછી ધીમે ધીમે ગાતી જાય અને લાલાનો શૃંગાર કરતી જાય. વેદ પાછી ભૂદેવો એ પણ ધીરા મંત્ર ગતિએ વેદના મંત્રો બોલે, અભિષેકના મંત્રો બોલે અને લાલાનો અભિષેક શરૂ થયો. જમુના જલમાં કેસર ઘોળી સ્નાન કરાવું કેસર આપણે પણ લાલાનો શૃંગાર કરીએ. સુઈ જઈએ અહીંયા ભેગા છીએ. આપણે એ ગોકુળમાં અભી અમારો લાલો બાજોઠમાં બિરાજિત થયો છે. આપણે સુંદર મજાનું જમુનાજળ લઈને આવ્યા છીએ. ગોપીઓની હારે આપણે પણ લાલાને અભિષેક કરાવીએ, નવડાવીએ છીએ. ભાવ કેળવો. જડમાં કેસર ઘોરી શાન કરાવું હલકે હાથે લાગ હલકે હાથે અંગો ચોરી લાડ લડાવું શ્યામળા. વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પિતા દિલ સુગંધી નાખી આપું વાકડિયા કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. સુંદર મજાનો શૃંગાર થઈ રહ્યો છે લાલનો. હળવે હાથે અંગો ચોરવામાં આવ્યા, પીતાંબર પહેરાવવામાં આવ્યું. કુમકુમ કેનું તિલક કરાવું ત્રિકમ તારા કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભારમાં. અંજન મારા
જડમાં કેસર ઘોળે સ્નાન કરાવું શાળા હસતી જાવું વાતે વાતે નાચી ઉઠું તારા હસતી જાઓ વાતે વાતે નાચી ઉઠું તારમાં રજતન લાગે શ્યામ ટપકો કરી દઉં નજર ન લાગે શ્યામ સુંદર ટપકુ કરી જમના જડમાં કેસર ઘોળે સ્નાન કરાવું સુંદર મજાનો શૃંગાર કરવામાં આવ્યો અદભુત શૃંગાર છે ગાયા જ કરી ગયા અદભુત શૃંગાર બરાબર વેદ પાઠી બ્રાહ્મણો વેદોના મંત્રો દ્વારા સ્વસ્તિ વાચન કરે આમ બરાબર સ્નાન કરાવ્યું શૃંગાર કરાવ્યો પછી માએ દુગ્ધપાન કરાવ્યું એક તો બરાબર નાયો ખૂબ સ્નાન કર્યું પેટ ભર ધાવ્યો દુગ્ધપાન કર્યું એક બરાબર નાયા હોય પછી ભોજન કર્યું હોય તો શું થાય ઊંઘ આવે ને લાલો ઘેરાવા ઘેરાય છે માએ વિચાર કર્યો કે આજે આખા ગામની ગોપીઓ આવી છે અને બધાને એવી કૂટે કોઈ આમ ચીટલો ખણે કોઈ આમ લાલાને રમાડે ને હેરાન કરે લાલાને ઊંઘવા નહીં દે ઓ દૂધ એ ગાડું છે ને એના ઉપર દૂધ દહીં ઘી માખણ મટકા ભર્યા છે એમાં ઘોડિયું બનાવી ઝોલી બનાવી અને એમાં સુવડાવી આપણે પહેલાં જ્યારે ખેતી કરતા ખેતરે જતા ત્યારે ખેડૂત આવી ઝોલી બનાવીને પોતાના બાળકને અંદર રાખે અહીં બધા હેરાન કરશે પરેશાન કરશે એટલા માટે એ લાલાને એ ગાડામાં જે ઝોલી બાંધી તેમાં માં બધી ગોપીઓની સરભરા કરે સુંદર મજાનું ભોજન સમારંભ ચાલે છે લાલો ઊંઘમાંથી જાગ્યો લાલાએ વિચાર કર્યો કે આપણે ક્યાં છીએ ટગર 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 જોવા મળ્યો ગાડું જોયું એમાં ઓલો સપ્તાસુર ગાડામાં ઘૂસી ગયો હતો સપ્તાસુરે વિચાર કર્યો કે લાલાને મારી નાખો અને લાલાએ જોયું ઓહો ઉપર રસો ભર્યા મારી માએ કેવી છે ઉપર રસો છે હું રસેશ્વર મને નીચે રાખ્યો ભૂલ ન કહેવાય માની રસો ઉપર રસેશ્વર નીચે આ ગાડા પછી હાજા રે ન રે આ આપણો આ વાંધો છે બાપ આપણા ગાડા હાજા નથી રહેતા ને એનું કારણ એ સંસાર એ સકટ છે આ સંસાર એ ગાડું છે આ સંસાર પતિ પત્ની એના બે પૈડા છે અને જે બે પૈડા જાય એ બરાબર હોય ને તો એ હિતે રેસી ક્યાં પૂરા થઈ જાય ખબર ન પડે પણ એક રિક્ષાનું રાખ્યો ને બીજું ટ્રેક્ટરનું જોડ્યું હોય તો ગાડું હાલે ખરું હિતરે પોતે ખડ ભળ બે સરખા હોય ઉપર રસો નહીં
ઉપર રસેશ્વરને રખાય. આપણે રસોને બહુ પ્રાધાન્ય આપીએ છીએ, રસેશ્વરને નહીં. આપણા વ્યવહારિક કાર્યોમાં આપણે બહુ કુશળ. દીકરાના લગ્ન હોય તો ઓર્કેસ્ટ્રા, ફટાકડા મોટા, ખૂબ ખર્ચા. ભગવાન માટે તો એ સમય નથી. રસોને પ્રાધાન્ય, રસેશ્વરને. સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી હોય ને, આમ આપણે જીરા શાક ને બાસમતી જમતા હોય, પણ મહારાજ એમ કે ખાપરના ચોખા આપતો કે ક્યાં ગયા ખીચડી. ભગવાનને તો કે હાલે. હવે તો ઓલા દુકાનમાં જાય ને એટલે કે સોપારી જોતી હતી, શેના માટે જોઈએ છે? વાંકડી જોઈએ છે જમવા ખાવા માટે? ના ના, પૂજા માટે. એમ પૂજાની સોપારી? આવડી આવડી પૂજાની સિસ્ટમ જ થઈ ગઈ. રસો મુખ્ય, રસેશ્વર. રસેશ્વર ગૌણ નથી. આપણે રસોને પ્રાધાન્ય આપીએ છીએ, રસેશ્વરને નહીં. એટલે ગાડા પછી એમ ઊંધા વળે છે. એના ઉપર ભગવાન રાખ્યા હોય. એની જે લગામ છે, ઇન્દ્રિયોની લગામ મારા હરિના હાથમાં આપી હોય. કરમ ધર્મના એ બે પૈડા ઉપર જ્યારે ગાડું હાલતું હોય બાપ, તો ક્યાં 70-80 પૂરા થઈ જાય ખબર ન પડે. એટલે મારા હરિને કેવું, હે હરિ, હરિ મારું ગાડું હરિ તો હરિ મારું ગાડું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરિ તો ગાડું મારું ક્યાં લઈ જાય. ગાડું હરીને હોપવા જેવું છે. એ ગાડામાં વાંધો નહીં આવે. હે હરી, મારું ગાડું તો ક્યાં રહી જાય, કાંઈ ન જાણું. સુખ ને દુઃખ ના પૈડાયું પર એ ગાડું હાર્યું જાય. સુખ ને દુઃખ ના પૈડાયું પર એ ગાડું હાર્યું જાય. કદી ઉગે સાનો સૂરજ, કદી અંધારું થાય. મારી મુજને ખબર નથી કાંઈ, મારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું.
અગમની ગમેનો ખેલે કોચ અગમની ગમેનો ખેલે કોચ મનમાં છામાં કાયન હરી મારું લાલો વિચાર કરે રસોરેશ્વર હું રસો ઉપર મારે ભૂલ નથી કરી આ ગાડું હું ધૂં વડે અને એટલા માટે મામાનું મોકલેલું રમકડું આવી ગયું હતું લાલાએ વિચાર કર્યો કાંઈ કરે સત્તાસુરને એમ કે દબાવું અને જોરથી લાત મારી ગાડું ઉછળ્યું સત્તાસુરનો વધ થયો રસો બધા ખાડામાં લાલો ઉછળ્યો પડ્યો સીધો દહીં દૂધ માખણ ઘી એમાં છપ 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 ગોપીઓ દોડી માં દોડી વળી ઘાત ગઈ લાલાને બહાર કાઢ્યા છે ભગવાનનું દિવ્ય ચરિત્ર છે વળી પાછું ભગવાને આ રમકડું તોડી નાખ્યું આ બાજુ કંસના દરબારમાં ફરી ચર્ચા ચાલી હવે કોણ જશે કપાવી ટિકિટ પૂર્ણાવત કે હું જાય અને એ નંદના છયા કનૈયાને સીધો તમારી પાસે રજૂ કરું લઈ જાઉં ઉપાડી જાઉં ભગવાને વિચાર કર્યો કે હા હવે આવવાનો છે એ પૂર્ણાવત છે એકદા રોહ મારું લાલયંતી સુતં સખી એકદા રોહમારુતં લાલયંતી સુતં સખી ગરીમાણં સુશોભોતુ માં દુગ્ધપાન કરાવે છે લાલો રિહર્સલ કરે છે પ્રેક્ટિસ કરે છે હવે ઓલો વંટોડિયો થઈને આવશે વજન મારું વધે છે કે નહીં જરા જોઉં તો ખરો લાલો વજન વધારે માં કે આ લાલામાં વજન કેમ વધે છે ઘરે કામ ઘણું પડ્યું છે અને લાલો ના આવું ને આવું કંઈક ને કંઈક કરે ઠીક છે બહાર ઓસરીમાં લાલાને સુવડાવ્યો જમીન ઉપર માં ગયા ઘરકામ દૈત્યો નામના તૃણાવર્ત કંસભૂત પ્રણોહિતા ચક્રવાત સ્વરૂપે બોલો તૃણાવર્ત આવી રહ્યો લાલો બાર ઓસરીમાં માં ઘરકામમાં ધીરે ધીરે તૃણાવર્ત વંટોડિયાનું રૂપ લઈને આવ્યો ઉપાડ્યો લાલાને ચકર 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 આકાશમાં ઊંચે ઊંચે લાલાને મોજ આવી મામાએ વિમાન મૂક્યું ઓર ઉપર લે ચલ ઓર ઉપર લાલો રમૂજમાં કેમ કે ન્યાય આપણું ઘર ઉપર મારું ધામ નીચે ઘર ઉપરે ઘર તારે જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય તૃણાવર્તને એમ કે આમ ફંટાઈ ગોકુળ લઈ જાઉં
જ્યાં ફંટાવા જાય ગોકુળથી મથુરા લઈ જવા, જ્યાં ફંટાવા ગયો તૃણાવર, ભગવાન કે ના, કાં ઉપર કાં નીચે. ધીરે ધીરે ભગવાન વજન વધારવા લાગ્યા. એકદમ ફંટાવાની કોશિશ કરે, ભયંકર વંટોળીઓ, પણ વજન વધે, મૂર્છાય. તૃણાવર્તે વિચાર કર્યો કે લાલાને બદલે શીલા તો નથી ઉપાડી આવ્યો ને. નંદાલયમાં એક મોટી શીલા પડી હતી. હાલના જ્યારે ગાયો ચરીને આવે ને, નંદ બાબા શીલા ઉપરથી બધી ગાયો જોવે, આવી શીલા હતી. ભગવાને વિચાર કર્યો કે આ શીલા કરે છે, એનું મોત જે અંતકાળે જેવો વિચાર હોય એવું આપવું પડે. તૃણાવર મૂંઝાયો, ડોળથી પટકીને નંદાલયમાં પડેલી શીલા ઉપર પછાડી ભગવાને તૃણાવર્તને બડા નટખટ હે એ કનૈયા, મામાના મોકલેલા બધા રમકડા તોડી નાખે, વિમાન તોડી નાખે. આમ લાલાએ તૃણાવર્તનો વધ કર્યો છે. માને થયું કે વળી ઘાત ગઈ. માં લાલાને લઈ લે છે. આનંદ પ્રમોદ સાથે ભગવાનનું દિવ્ય બાલચરિત્રનું એક પ્રસંગનું દિવ્ય વર્ણન ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. સંતોએ પાછું એમાં ખૂબ સંશોધન કર્યું છે. એમાં કારણ કે પ્રેમ છે, આપણે આ પ્રેમ યજ્ઞ, ભગવાનનો પ્રેમ, લાલાને બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, આપણે પ્રેમ આપવાનો છે. એક વખત મા યશોદા પોતાના ખોળામાં લાલને લઈને બેઠા છે, દુગ્ધપાન કરાવે છે. એકદા ભજ્ય કમાદાય સ્વાકમાં રોપ્ય ભાવ પશુ દુગ્ધપાન કરે. લાલો આજ વધારે દૂધ પીએ છે, વધારે ધાવે છે. માં કેવી નહીં, કેવી માં. જો બાળક વધારે જમે ને તોય માને ચિંતા થાય, જો બાળક જમે નહીં તોય માને ચિંતા થાય. વધારે જમે તો કે આજ મારો દીકરો વધારે કેમ ભોજન કરે, કેમ વધારે ખાય છે, કેમ જમે છે. ન જમે તો વળી ચિંતા કરે કે મારા દીકરાએ જમ્યું કેમ. માં અદભુત છે. ભગવાન એટલા માટે તો બાળક બનીને આવવાનું. આ ભારતની માની ગોદમાં પ્રેમ, વાત્સલ્ય, ભાવના, સ્નેહ, લાગણી ભરી છે ને, એટલે પ્રભુ અહીંયા આવે છે તળાવ ઉપર. એને એમ થાય કે હું આ માના ખોળામાં રમું, માના ખોળામાં ખેલું. દીકરો આપણો છોકરો બહુ રડતો હોય ને, એ માં અણસમજુ નાનો બાળક બહુ રડે, માને ગમે નહીં, હોરવે નહીં, મજા ના આવે, એટલે અખતરા કરે. કેમ આજ બહુ રડે છે? પેટમાં દુખતો છે, સોમવાર 34ની એકાદી ચમચી પાય, બાબુલીન પાય, તોય રડવાનું બંધ ન થાય. કોઈ નજર લાગી હશે, નજર ઉતારે, મીઠાની કાંકરી હાથ હોય નાખે ચૂલામાં, તોય રડવાનું બંધ ન કરે. કેમ બંધ નથી કરતો? લાલો કે જોન પાછળ મારું કપડું પાછું ઊંચું તો કરી, બોલી તો હકે નહીં, મંકોળો ચોટ્યો હોય તો માં બધા ખતરા કરે. માં એટલે માં, બીજા બધા વગડાના. વાહ, માની ઉપમા આપી હોય તો કોની આપી હતા? આ જગતની માં એટલે ભગવાન પણ માં માટે રડે. ભગવાનની આંખમાં આંસુ આવે.
એ બધો એક પ્રેમ ભેગો કરીએ, એ આખો પ્રેમ ભેગો થયો અને એની એક પૂતળી બનાવી. પ્રભુનો પ્રેમ એકત્ર થાય અને એ પૂતળી બને, એને કહેવાય માં. પ્રભુના પ્રેમ તણી પૂતળી, પ્રભુના તે પ્રેમ તણી પૂતળી લો. પ્રેમ તણી પૂતળી, પ્રભુના તે પ્રેમ તણી પૂતળી લો. સખી નહીં મળે જોડ સખી નહીં મળે, જનની જોડ સખી નહીં મળે. મીઠા મધુર મીઠા મીઠા મધુને મીઠા મેહુલાર લો. એથી મીઠી છે મારી માતા જનની જગથી મીઠે મોરી જાત જો જનની જોડ સખી નહીં મળે રે લો. આ માની જોડ ન મળે બા, એની ઉપમા પણ ન થઈ શકે. કવિ બોટાદ કર એમ કહે, એની ઉપમા કોની આવે? જગની ભૂદેરી જાત પ્રભુના પ્રેમની એટલી કરી છે. ધન્ય છે આ ભારતની માં, ધન્ય છે આ જનેતા, કોની ઉપમા આપું? ગંગાની આપું, ગંગા જેવી માં. ગંગા નીર તો વધે ઘટે રે લો. નીર તો વધે ઘટે રે લો. સરખો એ પ્રેમ પ્રવાહનો જનની જોડ સખી, સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં મળે રે લો. અનેક ઉપમાઓ બોટાદ કરે આપી. ગંગાના નીર તો વધે ઘટે, મારી માનો પ્રેમ નિરંતર રાખે. વાદળીની એ વર્ષે પાછી બંધ થઈ જાય, મારીનો મેઘ બારે. અનેક ઉપમાઓ એ મોઢે બોલું માં કે મને નાનપણ સાંભળે, પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. મોઢે બોલું માં કે મને મારું નાનપણ સાંભળે, પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં એ માં છે બાપ, માને ખૂબ પ્રેમ કરીએ. મારા લાલે પ્રેમ કર્યો છે, મારા પ્રભુએ માને પ્રેમ કર્યો. એ માં તરછોડાય ને એ યોગ્ય નથી. આજે ભલે આપણે સુખી સંપન્ન હોઈએ,
ગમે એટલા પદ ઉપર બેઠા હોઈએ તો બાપ માને ન ભૂલતા. મા એ મા, બીજા બધા બધા. અમારા દશરથ મહારાજાના મૃત્યુ થયું તો મારા રાઘવે ત્રણમાંથી એક માને ઓછી ન થવા દે. આજ દુગ્ધપાન કરે, વધારે ધાવે છે. પછી તો ભગવાન કે માં હું એકલો ધાવતો નથી, તો આખા સમગ્ર વિશ્વને ધવડાવે છે. જ્યાં મુખ ખોલ્યું વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે, અદ્ભુત દર્શન કરાવ્યા છે. માં તું એકલી નથી જમતી, હું એકલો ધાવતો નથી, તો વિશ્વને ધવડાવે છે. આમ એ દર્શન કરાવ્યા છે. ધીરે 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 સમય પસાર થવા લાગ્યો છે. ભગવાન હવે થોડા મોટા થયા છે અને એ વખતે વસુદેવની પ્રેરણા છે, વસુદેવની ઈચ્છા છે. કેમ કે જો એક વિધિ એવી છે, બીજી બધા વિધિ ગમે તે કરે તો ચાલે, નામકરણ જો ગોર બાપા આપે ને નામ તો સારું. તો કૃષ્ણના ગોર કોણ છે? ગર્ગાચાર્ય મહારાજ. દાઉના ગોર કોણ છે? તો કે ગર્ગાચાર્ય. સાંડિલ્ય નહીં, એ નંદના ગોર. એટલા માટે વસુદેવની પ્રેરણાથી ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામ નંદસ્ય વાસુદેવ એ આવી રહ્યા છે. ક્યાં? નંદ બાબાએ સ્વાગત કર્યું ગર્ગાચાર્ય મહારાજનું. સુંદર ઉતારા આપ્યા છે રહેવા માટે. અને ત્યારે ગર્ગાચાર્યને કહે છે, મહારાજ આવ્યા છો તો એક કામ કરો ને, અમારા બંને પુત્રના નામ આપી દેશો. ગર્ગાચાર્ય મહારાજ કે નામ તો આપો, પણ મારે ઉતાવળ બહુ છે. જો લાલાના બધા ઉત્સવો થયા છે, પણ નામકરણ તો મોટી વિધિ હતી. એ પ્રમાણે તો અંગ પરિવર્તનનો જો ઉત્સવ થતો હોય તો આ તો મોટી વિધિ છે નામકરણ. એ વિધિ તો એ ઉત્સવ તો મોટો થવો જોઈએ ને. ગર્ગાચાર્ય મહારાજે વિચાર કર્યો કે જો હું નામ આપીશ તો કંસને નક્કી થઈ જશે કે આ યાદવ છે, હું યાદવનો ગોર. એટલે લાલાએ જ વિચાર કર્યો કે આ મારે બહુ આનો પ્રચાર પ્રસાર નથી કરવો, ટૂંકાણમાં પતે ને એ રીતે કામ કરવું છે. એટલે ગર્ગાચાર્ય મહારાજે એક કામ કર્યું, એક કામ કર, આ ગૌશાળામાં નંદ બાબા, યશોદા, રોહિણી, તમે ગૌશાળામાં ગાયના છાણથી લીપી નાખો, બાજોટ લઈ આવો, પૂજાપો બધો લઈ આવો, બધા સ્થાપન કરશું, પૂજા કરશું, અને આપણે બીજા કોઈને અંદર આવવા દેવાના નહીં, અને શાંતિથી આપણે આ નામકરણનું કામ કરશું. ગૌશાળામાં લીપન થયું, બાજોટ તૈયાર થયા, અને નંદ, યશોદા, રોહિણીજી બસ ઘર ઘરના ગણપતિ સ્થાપન કરી, વિધિ વિધાન કરી, અને ગર્ગાચાર્ય મહારાજ હવે નામ આપવા તૈયાર થયા છે. લાલો અને દાઉ ભૈયા બંને તૈયાર થયા છે. સુંદર મતાના માતાજીએ શૃંગાર કર્યા છે. રોહિણીના એ ખોડામાં દાઉ ભૈયા બેઠા છે. એ વખતે ગર્ગાચાર્ય મહારાજે બધી વિધિ કરી અને નામ આપતા કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદયો ગુણે આખ્યા સતી રામ બલાધિકા
આ રોહિણીના પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાઉં, પણ એ બળવાન થશે, બલપ્રધાન છે, એટલા માટે એનું નામ બલરામ રાખવા પ્રેરાવું છું. જય જયકાર થયો, બોલીએ બલરામજી મહારાજ કી જય. રાવ ભૈયાનું નામ અપાયું. ગરગાચાર્ય મહારાજ આયા કાનુડાની સામે, લાલાની સામે. લાલામ ટગર 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 ગોળ બાપાની સામે અને ગોળ બાપા ખેંચાવા માંડ્યા કે આ શું. લાલાનું તેજ એવું હતું, તેજ ખેંચાણ થવા લાગ્યું, ખેંચાય છે. જો પ્રેમમાં પક્ષપાત આવી જ જાય. આ થોડુંક આપણે આ હકીકત છે. એમ ન કરવો હોય ને તોય પક્ષપાત આવી જાય. એમાં પછી કાંઈ આપણે એટલે સાત્વિક પક્ષપાત છે. આમ સારો પક્ષપાત હોય. લાગણી જ્યાં હોય ને અહીંયા વધારે ખેંચાણ થાય, નક્કી જ છે. અહીંયા આપણું કોઈક સંબંધી ઓળખે એ અહીંયા આવી જાવ, અહીંયા બેસી જાવ, કારણ કે એમાં પ્રેમ છે, એના ઉપર લાગણી છે. એને આપણે અડધી જગ્યાએ દઈ દઈએ અને કાં કોઈ કહે ના અહીંયા જગ્યા નથી, બાજુ બેસો, અહીંયા કાંઈ જગ્યા નથી, આ રે ને અહીંયા ત્યાં બે ને તમે વાંધો નહીં. જો થોડોક લાગણી હોય તો પોતે હંકડાઈને પણ એને બે આવે. પ્રેમમાં હંમેશા પક્ષપાત હોય. પહેલાં છે ને આપણે લગ્ન, સમૂહ લગ્ન, એ ત્રીજના આખા ત્રીજના બધા ભેગા લગ્ન થાય. એ લગ્ન રાતના હોય. હવે આ દિવસના તો હવે શરૂ છે. લાઈટ નહીં ગામમાં, એમાં પાછા એ બધી જાનું આખા ગામમાં મોટો સમાજ હોય, એમાં જાનો આવી હોય 25 ને 50 જાનો. અને પાછા વરરાજાએ બધા ઉપર મોડિયો બરાબર સાફો બાંધ્યો હોય, એમાં મોડિયો હોય, અહીંયા પાછો બલ્બ હોય, એનો પાવર પાછો ખિસ્સામાં, લબક ઝબક બલ્બ થતો હોય, ગીતો પાછા એવા ગવાતા હોય, ભેઠવાળી હોય, અહીંયા નાળિયેર, હાથમાં તલવાર, મોઢા ઉપર રૂમાલ, એ બધા વરરાજા. એ પાછી મોજ પાછી અલગ હતી. એ લગ્નની બહુ મોજ હતી. એવી મજા આવે, એવી મજા આવે. એ વરરાજાથી બોલાય નહીં, ચલાય નહીં, અને વામ ભારમાં રહેવું જોઈએ, કડક હાલવાનું. બિચારો આમ આવે ને બધા હેરાન થઈ જાય. એમ વરરાજા એને તો જાણે એ પરણવા ગયો સજા કરી. એમ અણવા બાજુવાળો હે હરખો ઉપર જો બધા જોવે છે, મસ્કરી થશે એટલે આમ પાછો આમ કડક. પાન ખાતો હોય ન ખાતો હોય, મોઢામાં પાન ન ખાવે, એમાં પાછા કોઈ મસ્કરી કરે, તમાકુ થોડું ના કરતો, હિંચકી ચડે, હેરાન પરેશાન. એ બધા વરરાજા ભેગા. પછી રાતના લગ્ન થઈ જાય એટલે એમાં કઈ દીકરીના પતિ હતા એ કંઈ ખબર હોય નહીં, બધા એક ખરખા લાગતા હોય. પછી એવી પ્રથા જૂની આપણી હતી કે અમુક સમય જાય ને પછી સાસુમાં એને આંગણું જોવા માટે બોલાવે. અમુક સમય પછી આંગણું જોવા બોલાવે. એમ પહેલાં તો કાંઈ આવી અવર જવર તો હતી નહીં ને. લગ્ન પહેલાં કોઈ દી હારું ન જોયું હતું, તે દિવસે આવ્યું હોય, અને પાછું બીજી વખત આવે ને ત્યારે આંગણું જોવાનું હોય ત્યારે આવે. હવે તો એ લગભગ લગ્ન પહેલાં આંટા મારી ગયા હોય. એમાં તો સમયનું અને સમયનું કામ છે બાપા, એ તો સમયનું કામ. પછી આંગણું જોવા જ્યારે આવે એટલે સાસુમાને વીંટી આપે, સરભરા કરે, સારો જમાનો વાર. એટલે ત્યારે તો વરરાજાને કાંઈ જોયો નહોતો ને, જ્યારે આંગણું જોવા આવે ત્યારે તો કાંઈ મોડિયો ને કેળીઓ ને વાંજળો એવું તો હોય નહીં. તો છૂટબૂટથી આવ્યો હોય, પાછા મિત્રોએ બધા ભેગા 2-3 પ્રભાવે પાડવો જોઈએ તો 4 મિત્રો હોય, એ એમના જેવા ને જેવા. એટલે ગામની દીકરીઓ બધી ભેગી થાય બનેવી સાહેબને ઓળખવા માટે કે આપણા બનેવી સાહેબની મસ્કરી કરીએ. પેલા મસ્કરીઓ થતી એટલે બધી ભેગી થાય ને ભેગી થઈને પછી એમાં ઓળખી શકે નહીં કે આમાં આપણા બનેવી સાહેબ કયા. 4 સરખા લાગતા હોય. અને જો પૂછવા જાય તો મસ્કરી થાય, કાં પરણવા આવ્યા ત્યારે નહોતા જોયા, એ પૂછાય નહીં. હે બહેનો બહુ ગામડાની હોશિયારો, એ આપણે પૂછ્યા વગર ઓળખવો છે વરરાજાને. ક્યારે કેવી રીતે તો કે જમવા બેસે ત્યારે ઓળખી લઈશું. 4 આસન પથરાયા, ત્યારે એને જમવા બેસાડ્યા.
અને પહેલાં જમાઈ આવ્યા હોય ને એટલે સાસુમાએ કંસાર બનાવે. કંસાર બનાવો ને મોટી કલા છે. છૂટો કંસાર લોચો થઈ જાય જો ના આવડે તો. એ તો છૂટો કંસાર હોય, પીસેલી ખાંડ હોય, ઘીની વાડી હોય અને એ સુકનમાં કંસાર હોય. સુકનાવાળી બહુ સારી વસ્તુ છે કંસાર. આજ વહેલા જમાઈ આવ્યા છે જમણમાં કંસાર કરીએ એટલે કંસાર પીસાયો 4 થાળીમાં. છૂટો કંસાર, પીસેલી ખાંડ, મિશ્રી અને સાસુમાં પાછા પીરસવા સાસુ જ આવે. જમાઈ ઉપર લાગણી કરી ને. ઘીની વાળી બેનો બધી ગીત ગાવા આવી, ફટાણા બોલવા. ગીત ગાતા હતા કે હા હવે આપણે ઓળખીએ આમાં આપણો બનેવી કોણ. ઘીની વાળી લઈને એક ભાઈ જે એના મિત્ર હતા એમાં ઘી મૂક્યું, બીજામાં મૂક્યું અને ત્રીજામાં વાળી વધારે વાર નમી રહી. હા આ બનેવી. આપણે એ કહેવા જઈ રહ્યા હતા પ્રેમમાં પક્ષપાત થઈ જ જાય. સાત્વિક પક્ષપાત ન કરવો ને તોય થઈ જાય. એમ જ્યાં લાગણી છે ત્યાં પક્ષપાત થાય. ગરગાચાર્ય ખેંચાવા માંડે. લાલો ટગર જોવે, ગરગાચાર્ય ખેંચાય કે આ તો અલૌકિક રૂપ છે, કોણ છે. ત્યારે મનમાં વિચાર થયો કે મારે આનું નામ પાડવું, આનું હું શું નામ પાડું. આ તો મારા બાપ જગતનો બાપ દીકરો બનીને આવ્યો છે. આના તો કેટલાય નામ છે, શું નામ પાડું. ગરગાચાર્ય મોજો યશોદા નંદનનું નામ કઈ રીતે, લાલનું નામ કઈ રીતે. હરી તારા છે હજાર હરી તારા છે હજાર નામ, કયા નામ લખવી કંકોત્રી. હરી તારા છે હજાર નામ, કયા નામ લખવી કંકોત્રી. કોઈ તન રામ